વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સર સયાજીનગર ગૃહ ખાતે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સર સયાજીનગર ગૃહ ખાતે વડોદરા દ્વારા નેશનલ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ રક્ષિત ટંડન દ્વારા માસ્ટર ક્લાસ ઓન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનનો હાઈ ઇમ્પેક્ટ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા ચેપ્ટરે અધ્યક્ષ શિવાની પટેલના નેતૃત્વ હેઠળ નેશનલ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને સાયબર ફોરેન્સિક તથા વિશેષતા ધરાવતા ઇન્વેસ્ટિગેટર ડોક્ટર રક્ષિત ટંડન દ્વારા માસ્ટર ક્લાસ ઓન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન નામના હાઈ ઇમ્પેક્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં જોઈન્ટ કમિશનર લીના પાટીલ, શિવાની પટેલ, અધ્યક્ષ FLO વડોદરા તથા ડોક્ટર રક્ષિત ટંડન, સાયબર સિક્યુરિટી નિષ્ણાંત તથા નેહા પટેલ, કમિટી સભ્ય FLO વડોદરા તથા તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ હાજરી આપી હતી. Just important, it's essential. Before we begin, I kindly request everyone to please put your phones. થોડું આગા પાછા થાવ થોડા સાહેબ ને હલવા દેજો. Of our deep gratitude for the positive impact you make. Traffic ease. અમૂલ બહુલ કોઈ અસર થતું નથી. Rishikesh Upadhyay, DCP Traffic West. To this important and timely session on cyber safety with Dr. Rakshit Tandon. Vadodara. The team traced them, identified the child as Sara Farooq Khan Pathan, age 5, and brought the. આજે વડોદરા શહેર પોલીસ અને ફિક્કી ફ્લો વડોદરાના જોઈન્ટ વેન્ચરથી સાયબર ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન, સાયબરની નવી જે પદ્ધતિઓ અપનાવવામાં આવે છે એના અવેરનેસ અને એના માટે સેન્સિટાઇઝ કરવા માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જે આ 3 કલાકનો સેમિનાર છે એ પોલીસ કમિશનર સાહેબ તરફથી વડોદરા શહેર પોલીસ સાયબરના જે અપરાધો થાય છે એની અંદર વધુ સારી રીતના કામ કરી શકે, પ્રોફેશનલી કામ કરી શકે, એમને જે નવી પ્રકારનો જે સાયબર આવતો જાય છે એના માટે એમને જાગૃત કરવામાં આવે અને તેઓ સાયબરના જે વિક્ટિમ્સ છે એને વધુ સારી રીતના મદદ કરી શકે એ માટેનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે અત્યારે હાલમાં જો આપણા માટે સૌથી વધારે ચેલેન્જ હોય મોટી તો સાયબર ક્રાઇમ છે, જેમાં ખાસ તો જે વૃદ્ધો અને જે લોકોને આ પ્રકારનું જ્ઞાન ઓછું હોય છે અને જે સતર્ક નથી રહેતા એવા લોકો એનો ભોગ બને છે. તો એવા પ્રકારના બનાવોમાં વડોદરા શહેર પોલીસ વધુ સારું કામ કરી શકે એવો ઉદ્દેશ્ય છે. આ માટે આ ACP, DCP, PIs, PSIs અને પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન DCBના તમામ માણસો 500 જેટલા અધિકારી અને કર્મચારીઓનો આજે સેમિનાર રાખવામાં આવ્યો છે. અને આ સેમિનારની અંદર આપણે ટોટલ 3 કલાકની અંદર અલગ અલગ જે પોલીસ જે વસ્તુને ઇન્વેસ્ટિગેટ કરે છે એનાથી કેવી રીતના આગળ જઈને
ક્રિમિનલ્સ છે આ આપણા જે લૂપ હોલ્સ છે એનો ઉપયોગ યુઝ કરીને ક્રાઇમ કરતા હોય છે, અને આપણે જો સતર્ક ન રહીએ તો કેવી રીતના સાયબર ક્રાઇમનો ભોગ બની શકીએ એના માટેનું આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને હું નેહાબેન અને શિવાનીબેનનો એ માટે ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ. એ ખતરા સ્વરૂપ છે એવું કહેવામાં આપ શું માનો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે હમણાં જ જે ટંડન સાહેબે વાત કરી એ પ્રમાણે હાલમાં એઆઈનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ છે એના હુબહુ એનો અવાજ કોપી કરવામાં, એના વ્યક્તિના ફેસ ચેન્જ કરવામાં અને એનાથી જે અલગ અલગ ટાઈપના ફ્રોડ થાય છે, તો એઆઈ આપણા માટે ખરેખર ચેલેન્જ છે. અને એઆઈ સાથે સાથે એની સાથે જે બીજી સંકળાયેલી છે, અને આપણે ડિજિટાઇઝ થઈ ગયા છીએ, આપણે ડિજિટલ અકાઉન્ટ વાપરીએ છીએ, ઓનલાઈન પેમેન્ટ્સ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ આપણને એની સાથે કેવી રીતના બચવું એ નથી ખબર, ત્યારે આ બધી વસ્તુઓ આપણા માટે ખરેખર ચેલેન્જિંગ છે. એ પોલીસ માટે કોઈ ચેલેન્જીસ થઈ શકે છે જો આપણે સતર્ક ન રહીએ. અને આ બાબતે જે એના માટે અમે ખાસ લોકોને જાગૃતિના સેમિનારો કરીએ છીએ, બાળકોને સમજાવીએ છીએ, અલગ અલગ એનજીઓ સાથે રહીને અમે સેમિનાર કરીએ છીએ કે તમે સતર્ક રહો, અને જ્યારે પણ તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ કે આ પ્રકારનો બનાવ બને છે તો 1930 ઉપર તમે જાણ કરો. અમારા વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં જે ઝોન 3ની ઓફિસ છે એમાં નીચે જ સાયબરનું હેલ્પ ડેસ્ક આપવામાં આવ્યું છે. ત્યાં જ ઉપર સાયબર ક્રાઇમના એસીપી અને પીઆઈ અને એમની આખી ટીમ બેસે છે. તમે ગમે ત્યારે જઈને ત્યાં એમની હેલ્પ લઈ શકો છો. જો તમને 1930 નંબર ડાયલ કરીને તમે ફોન કરીને પણ કમ્પ્લેન લોન્ચ કરાવી શકો છો. છતાં પણ તમને કન્ફ્યુઝન હોય તો અમારી સાયબરની હેલ્પ ડેસ્ક પણ બેસે છે, એનો પણ સંપર્ક કરી શકો છો. આજે ફિક્કી ફ્લો વડોદરા અલોંગ વિથ વડોદરા પોલીસ આ આયોજન કર્યું છે. આમાં વી હેવ કોલ્ડ સાયબર એક્સપર્ટ ડૉક્ટર રક્ષિત ટંડન અને વડોદરા પોલીસના બધા જ બહેનો અને ઓલ ધ મેલ પીપલ આર અટેન્ડિંગ ધીસ ઇવેન્ટ. 400 જેટલા પોલીસ અટેન્ડ થઈ રહેશે. કમિશનર નરસિંહા કુમાર સાહેબ ના આવી શક્યા, પણ જોઈન્ટ કમિશનર નીનાબેન પાટેલ હેઝ જોઈન્ટ અસ. રક્ષિત ટંડન 3 hours સેશન લેવાના છે, અને ટુ હેલ્પ ધ પોલીસ ફોર્સ અન્ડરસ્ટેન્ડ કે સાયબર ક્રાઇમ અને સાયબર સેફટી માટે શું શું ઓપ્શન્સ અવેલેબલ છે જે ગવર્મેન્ટ આપ્યા છે, અને શું કરવું જોઈએ ટુ સેફગાર્ડ સિટીઝન્સ. ઓલ્સો અમે લોકો આમાં શી અવોર્ડ્સ આપવાના છે, ફિક્કી ફ્લો શી અવોર્ડ્સ. ઓલ ધ પોલીસમાં જેટલા લોકોએ હેલ્પ કરી છે સાયબર ક્રાઇમ સોલ્વ કરવા માટે, એને ફિક્કી ફ્લો વડોદરા રેકગ્નાઇઝ કરીને 6 लेडीज़ ने वी गोइंग टू गिव शी अवार्ड्स फॉर द फिक्की फ्लो फ्रॉम फिक्की फ्लो. ये फिक्की फ्लो जो ऑर्गेनाइजेशन है उसका जो वडोदरा चैप्टर है उनके साथ और वडोदरा पुलिस गुजरात पुलिस के साथ ये एक जॉइंट इनिशिएटिव लिया गया है, और आज ये एक प्रशिक्षण रखा गया है, एक कार्यशाला रखी गई है जिसमें हमारे पुलिसकर्मी भाइयों को बढ़ते साइबर अपराधों के तरीके, उनको कैसे ट्रेस किया जाता है, कैसे ट्रैक किया जाता है, उनमें क्या क्या डिजिटल साक्ष्य, डिजिटल एविडेंस निकालने चाहिए, और उन्हें कैसे अपनी कंप्लेंट जो कोर्ट है उसमें पेश करना चाहिए. इस पे एक बेसिक कार्यशाला आज रखी गई है. क्यों? क्योंकि आजकल देखा ये जा रहा है कि साइबर अपराध में तेज़ी आ रही है. अलग अलग नए नए तरीके रोज़ नए निकल रहे हैं, जिसमें कभी ये फ़ोन हैक कर लेते हैं एक नकली APK फाइल भेज के, कभी ये डाटा चुरा के आपको कॉल करके डराते हैं कि हम पुलिस बोल रहे हैं, डिजिटल अरेस्ट कर लेते हैं, या कभी पेंशन वाले लोगों को एक सर्टिफिकेट के नाम पे ठग लेते हैं, और या कभी आपको कहते हैं कि आप एक निवेश करिए और अपने शेयर से पैसा ग्रो करिए. इन सब बढ़ते अपराधों को देखते हुए आज पुलिस का ये ट्रेन होना और जानना, तो हम जो ऐसे एज ए एक्सपर्ट हम कार्यरत हैं और इतने सारे राज्यों में जुड़े हुए हैं. मैं यूपी पुलिस साइबर क्राइम हेडक्वार्टर्स में एज ए कंसल्टेंट नियुक्त हूँ, और मैंने 2008 से अब तक कई जगह कार्यक्रम करके लोगों को शिक्षित किया है कि वो साइबर सुरक्षित कैसे रहें. तो मुझे पता है कि एक्चुअली अपराध हो कैसे रहा है, पीड़ित कैसे पीड़ित बन रहा है, और पुलिस को क्या चैलेंजेस आते हैं उनको पकड़ने में. तो उसी के पूरे एक समअप को आज इस कार्यक्रम में फिक्की फ्लो की तरफ से रखा गया है. मेरा ये मानना है कि जब एक साइबर क्राइम का पीड़ित आए तो हमारी जो NGOs हैं उनका एक तरह का रिहैबिलिटेशन सेंटर होना बहुत ज़रूरी है. क्योंकि जब वो एक पीड़ित को धोखा होता है और वो अपनी पूरी जमा पूंजी गंवा बैठता है तो वो अपनी पूरी मेंटल हेल्थ खो बैठता है. पुलिस का काम उस समय उस अपराधी को पकड़ना है और पैसा ढूंढना है, लेकिन उस पीड़ित को
एक रीहैब, एक थेरेपी की ज़रूरत है, एक ऐसे केंद्र की ज़रूरत है जहां उसको ये बताया जा सके कि भाई ये तो बहुत सभी के साथ हो रहा है, तुमने अकेले कोई गलती नहीं करी है और तुम्हें उसमें शर्मसार होने की ज़रूरत नहीं है। तो मैं इसे ऐसे देखता हूं कि आज की तारीख में जब कोई आदमी, पढ़ा लिखा आदमी, एक धोखा खा जाता है और अपने पैसे खो बैठता है तो उसे एक बहुत ज़्यादा गिल्ट महसूस होता है, और उस समय हमारे जो मेंटल हेल्थ सेंटर्स हैं, एनजीओज़ हैं, ये उनकी जिम्मेदारी है कि उन लोगों की थेरेपी कर सकें। और इसको रोकना कैसे? तो मैंने 3 चीज़ें बोलूँगा। एक, कि हमारे पुलिस के किसी कानून में डिजिटल अरेस्ट नाम की कोई चीज़ नहीं है। ये वडोदरा पुलिस यहाँ बैठी है और एक आदमी ने कोयम्बटूर में अपराध किया है और पुलिस को पता चल गया कि वो कोयम्बटूर में है, तो ये यहाँ से वहाँ जाएंगे और घर से उठा के लाएंगे। वो जाके कहते हैं आओ चलो, वो ये नहीं कहते स्क्रीन पे बैठ जाओ तुम्हारे खाते चेक करने। तो ये अपने आप में एक गलत हो रहा है और आप डर जाते हैं। क्यों? कोई भी नकली फ़ोटो बना सकता है, कोई भी, मैं ऐसी वर्दी पहन के और पीछे लोगो लगा के तुमसे बात करूंगा और तुम डर जाओगे कि ये अधिकारी है। तो ये डिजिटल अरेस्ट आप अपने बड़े बुजुर्गों, घरों में सबको बताएं कि अगर ऐसी कोई कॉल आ रही है तो उसे एंटरटेन ना करें, 112 100 नंबर या 1930 पे सूचना दें। दूसरा, नकली इन्वेस्टमेंट, आपको पैसे में निवेश करना है, सेबी के अप्रूव्ड ऐप्स आते हैं, सेबी के, आप उसमें लगाइए, म्यूचुअल फंड में लगाइए, शेयर्स खरीदिए, पैसा बढ़ाइए, या फिर जानकारी नहीं है तो बैंक से जाके सीखिए, वहाँ बैठ के सीखिए कि शेयर में मैं पैसा कैसे निवेश करूँ और उस ऐप को सुरक्षित कैसे रखूँ। ना कि एक आपने वीडियो देखा, व्हाट्सएप ग्रुप ज्वाइन किया और वहाँ एक फोमो क्रिएट किया। फोमो किसे कहते हैं? अरे यार मेरे तो 12 लाख आ गए, मेरे तो 20 लाख आ गए, मेरे तो 10 लाख आ गए, तो तुम्हें क्या लगा मेरे कहाँ रह गए, मैं भी लगा देता हूँ, और वहाँ से ये साइकिल शुरू होती है। और तीसरा, आजकल ये ठग रहे हैं तुमको एपीके के नाम से। एपीके कहते हैं एंड्रॉयड पैकेज किट को, कभी बिजली के नाम से, पानी के नाम से, आरटीओ नकली चालान के नाम से, शादी के न्योते के नाम से तुम पे एक व्हाट्सएप मैसेज आएगा और उसमें एक एपीके नाम की फाइल होगी, तुमने क्लिक किया और तुम्हारे फ़ोन का डेटा गया और फिर तुम्हारा खाता भी नहीं बचेगा। तो कभी भी ऐसी किसी अनजान फाइल को या लिंक को क्लिक ना करें।